વડોદરા કલેક્ટર કચેરી ખાતે જરોદ પ્રગતિશીલ ખેડૂત મંડળના નેજા હેઠળ ખેડૂતોના પાકના નુકસાનના વળતર માટે જિલ્લા કલેક્ટર કચેરી તથા વાઘોડિયાના ધારાસભ્યને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોના પાકને નુકસાનનું વળતરની માંગણી સાથે જરોદ પ્રગતિશીલ ખેડૂત મંડળના નેજા હેઠળ આજે ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા. પાકને લઈને થયેલા નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે જિલ્લા નિવાસી કલેક્ટર તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. વાઘોડિયા તાલુકાના જરોદ, પાંચદેવલા, અબ્રામપુરા, લીલોરા, પાલડી, કામરોલ વિસ્તારમાં ખેતરમાં મોટાભાગે ડાંગર, એરંડા, કપાસ અન્ય પાકોને નુકસાન થયું છે. આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોને બહુ નુકસાન થયું છે. ત્યારે આ વિસ્તારમાં સર્વે કરાવી થયેલા પાકની નુકસાનીનું વળતર આપવું, ખેડૂતોએ પાક ધિરાણ લીધેલ હોય તે પાક ધિરાણ માફ કરવામાં આવે, તમામ ખેડૂતોને નુકસાનીનું યોગ્ય વળતર આપીને ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી હતી. અને જો અમારી માંગણી અને અમારા પાકના નુકસાનીનું વળતર આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મામલતદાર કચેરીએ ભૂખ હડતાલની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી. આજરોજ અમે વાઘોડિયા તાલુકાના જરોદ તેમજ આજુબાજુના ગામોના ખેડૂતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે અમારી માંગણી એ છે કે ખેડૂતોને આ કમોસમી વરસાદના કારણે પાકને ઘણું બધું નુકસાન થયેલું છે. અમારી પરિસ્થિતિ એવી છે કે કુદરતને કેવું છે કે ન જાગી જાણકી કે કાલે સવારે શું થવાનું. અમારી પરિસ્થિતિ ખાસ એવી થઈ ગઈ છે કે જેથી કરીને અમને પાકને શું થયું છે નુકસાન એટલું બધું કે કઈ વળતર રૂપે શું મળશે સરકારી પાસે અમે આશા રાખીએ છીએ. અમારા જરૂર પ્રગતિશીલ ખેડૂતનું એક સ્કીમ પણ ચાલે છે, જેના અનુસંધાનમાં સરકાર સર્વે તો કરાવે છે પરંતુ એમનું વળતર મળતું નથી. તો અમે આશા રાખીએ છીએ કે અમને આવું સારામાં સારું વળતર મળે, ખેડૂતોની લોન માફ થાય, દેવું માફ થાય અને સાથે સાથે દરેક ખેડૂતોને એનો પૂરેપૂરો સરકારની યોજનાનો લાભ મળે એ અમે સરકારને રજૂઆત કરીએ. શું નામ આપનું આખું? જતનું કંઈક અહિત થતું હશે તો એ રિપોર્ટ જોઈ લઈશું અને એમાં કોઈ ખેડૂતને અન્યાય ના થાય એની જવાબદારી મારી છે અને તમે જરાય ચિંતા ના કરશો. બરાબર? એટલે તમે તો આ આવેદન આપવાની વાત કરી, એ પહેલાં ઓલરેડી સરકારે બધું નિર્ણય લઈ લીધો છે, વાત પણ થઈ ગઈ છે. પણ પછી અમુક લોકોને આવું જે કન્ફ્યુઝન હતું એટલે મેં કીધું ભલે ભાઈ તમારે મળવું હોય તો કલેક્ટરને મળી લો, કોઈ વાંધો નથી, અને આવેદન આપવું હોય તો આપો. એટલે આપ જરાય ચિંતા ના કરશો, તમને જ્યાં મુશ્કેલી હોય હું તમારી સાથે જ છું અને તમારે મને ગમે ત્યારે બોલાવવાનો, તમારા લોકોએ મારા ઓફિસ સુધી ધક્કો ખાવાની પણ જરૂર નથી. બરાબર? તમે જ્યાં ખેડૂતો ભેગા થાઓ, જ્યાં તમને મુશ્કેલી હોય મને ફોન કરજો, હું આવી જઈશ. જય જવાન.